આજે વાત એ આનંદ એ વાતનો રજૂ કરીએ છીએ કે શાસ્ત્રી સ્વામી ધર્મજીવનદાસજી સ્વામીએ કે જે આર્ષ દ્રષ્ટા હતા, મહાપુરુષ હતા, સંપ્રદાયને આગળ લઈ જવા માટે એમણે વિઝન જોયેલું કે આગામી વર્ષોમાં જો સંપ્રદાયને જનજન સુધી પહોંચાડવો હોય તો ગુરુકુળ જેવી શૈક્ષણિક સંસ્થાઓની અંદર શિક્ષણ સાથે સંસ્કારની યોગ્ય સગવડતા કરીએ તો આવનારા સમયમાં સ્વામિનારાયણ સંપ્રદાયનું નામ દેશ અને વિદેશમાં રોશન થાય. આજે અમને ખુશી એ વાતની છે કે બહુ ટૂંકા સમયની અંદર આજે લગભગ 61 વર્ષ થયા હશે ગુરુકુળ સંસ્થાના સ્થાપનાને, અને 60 વર્ષની અંદર 35 જેટલી ગુરુકુળ સંસ્થાઓ થઈ છે. પૂર્વે વૈષ્ણવ આચાર્યશ્રીએ પણ એવી શુભકામના વ્યક્ત કરી કે આગામી વર્ષોમાં 50 ગુરુકુળ થાય. હવે મૂળ ગુરુકુળ સંસ્થાના સંચાલક તરીકે સંતોની બહુ મોટી આવશ્યકતા પડતી હોય છે. અમને એ વાતની બહુ ખુશી છે કે અમે અત્યારે 16 વર્ષના કાર્યકાળની અંદર 580 જેટલા સંતોને દીક્ષા આપી, એમાંથી 200 ઉપરાંત સંતો તો અમારા ગુરુકુળ પરિવારના છે. હવે જો આ જ સ્પીડ રહી તો આનાથી અડધા સમયમાં આપણે 70મું ગુરુકુળ ઉદ્ઘાટન કરતા હશું. ભગવાનની કૃપા છે, બહુ સુગ્ન અને સારા સંતો આ સંસ્થાએ સંપ્રદાયને આપ્યા છે. શૈક્ષણિક સંસ્થાની અંદર ભણનારા સંતોમાં જ જ્યારે ત્યાગ અને વૈરાગ આવતો હોય છે, સંતોના જીવનને જોઈને જેમના જીવન પ્રભાવિત થતા હોય છે, ત્યારે એ જ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં સંત દીક્ષા લઈને સંસ્થાનું નામ આગળ કરતા હોય છે. પાછલા વર્ષોની અંદર સંસ્થાકીય પ્રવૃત્તિ એટલી બધી વિશાળ પ્રમાણમાં વધી ગઈ છે. ખાસ કરીને આપ સૌ જુઓ છો એ પ્રમાણે પોઈચા ખાતે નીલકંઠ ધામ તેમજ પાટડી ખાતે જે નીલકંઠ ધામ થયું એ સારા ગુજરાતની અંદર એક ગૌરવ અપાવે, એમાં શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની સુવાસ દેશ અને પરદેશમાં ફેલાય એવા શુભ હેતુથી એ બધી સંસ્થાઓ ઊભી થઈ છે, જેનો આજે આપણે બહુ રાજીપો વ્યક્ત કરીએ છીએ. અમે એ વાતથી બહુ વધારે રાજી છીએ કે આજે સંતો ગુરુકુળ પરિવારના જે તૈયાર થયા છે એ તમામ રીતે એ ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિની દ્રઢતાની સાથોસાથ સાધુતાના શણગારે યુક્ત સંતો આજે દેવકૃષ્ણદાસજી સ્વામીના નેતૃત્વ નીચે તૈયાર થઈ રહ્યા છે ને, એ બહુ એક ગૌરવની વાત છે. આપણે બધા હળાહળ કળિયુગમાં છીએ. અહીંયા બધી વસ્તુ આર્ટિફિશિયલ છે. અહીંયા જે પ્રેઝન્ટેશન થાય છે ને એ કેવળ ને કેવળ પોતાના સ્વાર્થે કરીને થાય છે. આપણે વારે વારે સંસ્કારની વાત કરીએ છીએ. હવે આપણે પાછી જો 1.5-2 લાખ ફીસ લઈએ ને તો સંસ્કારની વાત કેવળ કપૂર જેવી હોય છે, એ ખાલી નામ માત્રની હોય છે. પણ શાસ્ત્રી સ્વામી ધર્મજીવનદાસજી સ્વામી એ સમયમાં જ્યારે બહુ મોંઘવારી હતી, લોકો પાસે રૂપિયો જ નહોતો, એવા સમયમાં જરૂરિયાતમંદ પરિવારના બાળકોને 1 રૂપિયામાં શિક્ષણ પૂરું પાડવાની જવાબદારી એ શાસ્ત્રીજીએ લીધી હતી. અને આજે એમના સંતો વિવેકપૂર્ણ રીતે એમના જે ગુરુદેવ શાસ્ત્રીજીએ જે કંઈ સંકલ્પ સેવેલો તેને ધ્યાનમાં રાખીને બહુ વ્યવહારુ અને વાસ્તવ સમયમાં જેટલું યોગ્ય હોય તે પ્રમાણે ફીનું સ્ટ્રક્ચર કરી અને એ ફીના સ્ટ્રક્ચર કરતાં પણ અનેક ગણી સવલત પૂરી પાડીને એક બાળકનું ભવિષ્ય સુધારતા હોય છે. માટે કહેવાનું મન થાય છે શિક્ષણ સાથે સંસ્કાર. બાકી તમે 1.5-2 લાખ ફીસ લો ને તો એ 5 સ્ટાર હોટલ જેવું થયું. એ બધી પેડ સર્વિસ થઈ ગઈ. પછી ન્યાય એવા ફાંકા ન મરાય કે અમે તો શિક્ષણની યારે સંસ્કાર આપીએ છીએ. શિક્ષણની યારે સંસ્કારની વાત તો ત્યારે જ ઊભી રહે કે જ્યારે ઘટિત વાત હોય ને, કોઈ જરૂરતમંદ પરિવારના બાળકને એકદમ નિષ્કામ ભાવથી શિક્ષણ આપીએ ને, એ સાચા અર્થમાં શિક્ષણ સાથે સંસ્કાર છે. બાકી તો બધી બહુ બધી સંસ્થાઓ છે, અનેક સંસ્થાઓ. હિન્દુસ્તાનની અંદર કેટલી સ્કૂલ કોલેજ હશે કોને ખબર, કેટલી બધી સંસ્થાઓ છે. પણ સ્વામિનારાયણ ભગવાનનું જે વાક્ય છે શિક્ષાપત્રની અંદર શ્રીજી મહારાજે આ આજ્ઞા કેવળ ધર્મવંશી આચાર્યને માટે કરી છે કે અમારા ધર્મવંશી આચાર્યએ પૃથ્વીને વિશે પાઠશાળા કરીને સદવિદ્યાની પ્રવૃત્તિ કરાવી. હવે સદવિદ્યા સત્સંગ જેમાં સદ શબ્દ ઉમેરાય છે ને એમાં ભગવાનનો આવિર્ભાવ હોય છે, એમાં ક્યાંય વ્યવહારની વાત નથી હોતી. ત્યારે આચાર્યશ્રીઓની જે આજ્ઞા હતી, હવે અમને તો એ વાતની બહુ ખુશી છે, અમે અત્યારે હાલમાં અમારું આચાર્ય પદનું જીવન જોઈએ છીએ, જોતા અમને એવું લાગે કે અમે ક્યાંય એટલી બધી પાઠશાળા ખોલી ન શકીએ. પણ અમારા સંતોએ જે પ્રમાણે આજે ગુરુકુળ પરિવારે સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઘણા બધા ગુરુકુળો છે, પણ ગુરુકુળ શબ્દ એ જ્યારે ગણાય છે, એની જ્યારે વ્યાખ્યા થાય છે ને ત્યારે ઇટ રિફર્સ ટુ ઓનલી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ. એટલે સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટે એની અંદર એક સિક્કો માર્યો છે, એક એની વ્યવસ્થા ઊભી કરી છે, જેની અંદર શિક્ષણ સંસ્કાર અનેકવિધ કલાઓનો જોટો ન જડે. અત્યારે હાલમાં મને ખ્યાલ છે ત્યાં સુધી 250 ઉપરાંત સંતો છે. હવે આમાં ઘણા સંતો કલાક્ષેત્રની અંદર નિષ્ણાત છે, વક્તૃત્વ શૈલીની અંદર નિષ્ણાત છે, યોગમાં નિષ્ણાત છે,
તમામ બાબતોમાં જીવન ઘડતરથી લઈને કથા વાર્તા વ્યાખ્યાન પ્રવચન માળાથી લઈ ભંડારથી લઈને મંદિરની સુસજ્જાથી લઈ આગામી સમયમાં યુવાનોને શું જરૂરત છે એનું યોગ્ય માર્ગદર્શનથી લઈ અને ભવિષ્યમાં સ્વામિનારાયણ સંપ્રદાયના નામે રેકોર્ડ થાય અને ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડવાળા આવી નોંધી જાય એવી વ્યવસ્થા કરનારા સંતો આપણી પાસે છે. એ તો હમણાં વૈષ્ણવ આચાર્યએ પણ કબૂલ કર્યું ને કે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતને કોઈ પહોંચી ન શકે. કેમ છે? એટલા માટે કારણ કે એની અંદર પ્રગટ પુરુષોત્તમ સહેજાનંદ સ્વામી મહારાજનો એની અંદર આવિર્ભાવ છે. સ્વામિનારાયણ ભગવાને પોતાનું ઐશ્વર્ય સંતને વિશે નિમિત્ત કર્યું છે. શ્રીજી મહારાજે વચનામૃતમાં કહ્યું છે કે ભગવાન ને ભગવાનના સંત બે જ મોક્ષદાતા છે. માટે હવે એમાં મૂળ વાત એ છે કે સ્વામિનારાયણ ભગવાનનો જે સિદ્ધાંત છે, બેદેશ ગાદીની શ્રીહરિએ સ્થાપના કરી, જીવના કલ્યાણ માટે મોટા મંદિરોને નિર્માણ કરાવ્યા, પોતાના જ અર્ચા સ્વરૂપો સમાન લક્ષ્મીનારાયણ દેવ, રાધારમણ દેવ, ગોપીનાથજી મહારાજ, શ્રી મદન મોહનજી મહારાજની આપણને પ્રાપ્તિ કરાવી આપી. કન્ડિશન એટલી જ છે કે એની અંદર રહીને જે સેવા સત્સંગ કરાવે છે તે સાચા અર્થમાં સ્વામિનારાયણ સંપ્રદાયનો સંત કહેવાય છે. શાસ્ત્રી સ્વામી શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ પોતાના સમકાલીન સમયની અંદર અનેકવિધ એવી વાત કરી હતી કે મેં કોઈ નોખી ગાદી કરી નથી. મેં કેવળ ને કેવળ વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના મંદિરોના અર્થે કેવળ નિષ્કામ ભાવથી પૂજારીઓ ઊભા કરવાનું એક કાર્ય કર્યું છે. આ એક બહુ મોટી વાત છે. અને એટલા માટે જ આટલા ટૂંકા સમયમાં ગુરુકુળ પરિવારની સંસ્થાઓ એટલી બધી વિકાસને પામી છે. ઘણી બધી સંસ્થાઓ મારે જવાનું થયું છે. ગુજરાત બહારની સંસ્થાઓમાં પણ હૈદરાબાદ હોય, બેંગ્લોર હોય કે પછી નાગપુર હોય, કોલ્હાપુર હોય કે ઘણી બધી સંસ્થાઓ છે. દેવપ્રસાદ સ્વામીજી એ બધી સંસ્થાઓનું સંચાલન કરી રહ્યા હોય, પછી વિદેશમાં હોય, અમેરિકા ખાતે હોય કે લંડનમાં હોય, ત્યારે આ ગુરુકુળ પરિવારની જે શક્તિ છે અમાપ છે. મોટા મોટી વાત એ છે કે એમના જે ગુરુદેવ છે સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી, એકદમ નિરાળા ભગવાન સ્વામિનારાયણના સમકાલીન સમયના સંતોની ઝાંખી કરાવે એવા સંત છે. નિર્દોષ, નિષ્કામ, નિર્માની, આટલા બધા સંતો એમના છે. એમની પાસે 250 સેવકો છે. કોઈ પાસે 5 સેવક હોય ને તો પાછા જમીનથી અદ્ધર હાલતા હોય, જેવો જગતનો ઢાળ હોય છે. પણ સ્વામીશ્રી બહુ એકદમ વિવેકપૂર્ણ રીતે, બહુ મોટા ગજાના સંત હોવા છતાં પણ નિર્માની થઈને સત્સંગમાં હોય છે ને, માટે અમને સહેજે સહેજે સ્વામી માટે બહુ હૃદયથી ભાવ થાય છે. ત્યારે આવા સંત સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીના નેતૃત્વમાં આટલા બધા સંતો ખૂબ સારું કામ કરી રહ્યા છે. આજે જ્યારે વરણામાં ગુરુકુળની શાખા એનું ઉદ્ઘાટન થયું છે, ભવિષ્યમાં અહીંયા સત્ર શરૂ થશે. વડોદરા અને આજુબાજુના વિસ્તારના બાળકોને સરસ મજાનું શિક્ષણ મળશે. કેશવપ્રિય સ્વામી આનું સંચાલન કરવાના છે. ગુરુકુળના તમામ સંતો, એ પછી શ્વેત સ્વામી હોય કે શ્રીજી સ્વામી હોય કે કોઈ પણ, એ અમારા કૃષ્ણપ્રિય હોય, એ ગમે ત્યાંના હોય, એક સરખું ઘડતરના કારણે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ ગમે ત્યાં જાઓ, ગુરુકુળના સંતની ભાત કંઈક જુદી દેખાઈ આવતી હોય છે. માટે અમને શ્રદ્ધા છે થોડાક સમયની અંદર, બહુ ઓછા સમયની અંદર આ સંસ્થાની અંદર પણ ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આવશે, સરસ મજાનું શિક્ષણ પ્રાપ્ત કરશે, સંસ્કાર પ્રાપ્ત કરશે, ઘરે જઈને માતા પિતાની સેવા કરશે અને ભવિષ્યમાં સક્ષમ થશે ત્યારે એમને જે ધન પ્રાપ્ત થશે એ ધનને લઈને સમાજ ઉપયોગી કામો કરશે, રોગી મનુષ્યોની માટે કામ કરશે, સંપ્રદાય માટે કામ કરશે, નિર્વ્યસની બનશે અને હંમેશા ઉચ્ચતમ સંસ્કારની મૂડી લઈને જગતની અંદર એવી ભાત ઊભી થશે કે એ બાળકોને જોઈને સ્વામિનારાયણ સંપ્રદાયનું ગૌરવ વધશે, એવી અમને પૂરેપૂરી શ્રદ્ધા અને ખાતરી છે. આજના પ્રસંગે ખૂબ શુભકામના છે. બહુ વહેલી સવારથી પ્રવૃત્તિમાં રહ્યા છીએ એટલે અમે સ્વામીને કહ્યું અમને અધવચ્ચેથી રજા આપજો. એમણે એવી વ્યવસ્થા કરી છે, માટે એમને ખૂબ ખૂબ ધન્યવાદ. અને ભવિષ્યમાં જ્યારે જ્યારે ગુરુકુળ પરિવારના કાર્યક્રમો થશે, પણ દક્ષિણ દેશમાં હો, પાછા ઉત્તર દેશમાં નહીં, પાછા એ તમે સુરેન્દ્રનગર ને અમદાવાદમાં કરશો તો નહીં મેળ પડે. પણ વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ દેશ ગાદી, દ્વારકાથી લઈને કલકત્તા ને એની નીચેના ભાગમાં જ્યાં પણ ગુરુકુળ કરશો ને ત્યાં રાકેશ પ્રસાદ મહારાજ પહોંચશે. વાલા ભક્તો, આપણે આગામી સમયમાં કારતકમાં દ્વિશતાબ્દી મહોત્સવ વચનામૃતનો ઉજવવા જઈ રહ્યા છે. એમાં સ્વામીશ્રી પાસે બહુ બધી યોજનાઓ છે. ગુરુકુળ પરિવારના સંતો, ગુરુકુળ પરિવારના હરિભક્તો એની અંદર તનમન ધનથી એમાં સેવા કાર્યમાં જોડાવાના છે. આપણી કોશિશ એવી છે કે સ્વામિનારાયણ ભગવાનના જે મૂળભૂત વચનો છે, શ્રીજી મહારાજની જે મૂળભૂત વિચારધારા છે, આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની જે ફિલોસોફી છે, એ વૈશ્વિક લેવલે પહોંચવું જોઈએ. આજે સ્વામિનારાયણ સંપ્રદાયના નામે એટલી શાખા પ્રશાખાઓ ફેલાઈ ગઈ છે, લોકોને ભ્રાંતિ થાય છે. લોકોને પીએચડી કરવું એટલું અઘરું નથી પડતું જેટલું સ્વામિનારાયણ સંપ્રદાયમાં કઈ શાખા ઓરિજિનલ સમજવામાં થાય છે.
ત્યારે એવા સમયમાં મૂળ વચનામૃતોની વાત થાય, મૂળ સંપ્રદાયના કાર્યોની વાત થાય અને કેવળ પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન શ્રી હરિ અને શ્રી હરિએ પધરાવેલું પોતાનું સ્વસ્વરૂપ વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજે સ્થાપેલી ગાદીન શ્રીજી મહારાજે પધરાવેલા દેવોના મંદિરો એની વાત થાય અને વચનામૃતની વાત થાય તો અમને વિશ્વાસ છે કે મૂળ સંપ્રદાયનો આશ્રિત કદાચ થોડોક પ્રયત્ન કરશે ને, થોડોક, તો પણ અક્ષરધામને પામશે એવું શ્રી હરિનું દિવ્ય વચન છે. માટે એ અમારી કોશિશ છે કે મૂળ સંપ્રદાય હાઇલાઇટ થવો જોઈએ. વ્યક્તિ માત્ર નહીં, વ્યક્તિ માત્રમાં કાંઈ હોતું જ નથી. અહીંયા અમે તમારી યારે વાત કરીએ છીએ, અમારો કાંઈ મહિમા જ નથી. મહિમા કેવળ પ્રગટ પુરુષોત્તમ નારાયણ શ્રી હરિનો છે. એવું ધ્યાનમાં રાખીને આપણે બધાએ કાર્ય કરવાનું છે. મને ખાતરી છે થશે, કારણ કે આપણી પાસે બહુ સરસ મજાની ટીમ છે, શક્તિ છે. આપણા ચેરમેન સ્વામી હોય, કોઠારી સ્વામી ઘનશ્યામ શાસ્ત્રીજી હોય, મોટેરા સંતોમાં જ્ઞાન સ્વામીજી હોય, બધા સંતોની એવી ભાવના છે કે વડતાલને આપણે વૈશ્વિક લેવલે લઈ જવું છે. તે થશે એવી અમને શ્રદ્ધા. ભગવાન આપ સૌનું ખૂબ મંગળ વિસ્તારો, ખૂબ શ્રેય કરો. અને આજે તો ધૂળેટીનો પર્વ છે, આપણા હિન્દુ સંસ્કૃતિનો સૌથી શ્રેષ્ઠ અને મોટો તહેવાર છે. આજના દિવસે એવું કહેવાય કે નાના મોટા જે કંઈ પણ વિખવાદ હોય ને પરસ્પર, કુટુંબ પરિવાર, ભાઈ ભાઈમાં, એ દૂર કરી અને એકબીજાને ગળે લગાવવાનો આજનો પ્રસંગ છે. ત્યારે ધૂળેટીના પર્વે ભગવાન આપ સૌનું મંગળ વિસ્તારો એવી પ્રાર્થના સાથે વિરમું અસ્તુ. જય સ્વામિનારાયણ.